સદગુરુ મહારાજની જય। હું છું આપનો મિત્ર રાજુભાઈ ગોયલ અને મારા ગુરુ મહારાજનું નામ છે પરવીનરામ મહારાજ। આપણે આવી ગયા છીએ પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના એક ખરેડા ગામમાં। ત્યાં એક મહાન સંત જે અદ્ભુત નિરાંત જ્ઞાનધારીની વાતો કરે છે કે ખરેખર સત્સંગ કોને કહેવાય એ વિશે વાત કરે છે। તો એવા મહાપુરુષના દર્શન કરવા જઈએ। જવાનરામ બાપુ એમના ગસ્તા આશ્રમમાં આપણે જઈ રહ્યા છીએ। ચાલો, જય ગુરુ મહારાજ। જય ગુરુ મહારાજ। તેમ આપણે વાત કરી એમ મહાપુરુષ પાસે આપણે આવી ગયા। હવે મહારાજ આપણા ગુરુ મહારાજનું નામ અને બરોબર પછી અમને કંઈક અમારા જીવનમાં કલ્યાણ થાય એવો સંદેશ પ્રભુ આપો। બરોબર। જય ગુરુ મહારાજ। જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। હવે મારા ગુરુ મહારાજ બનાસકાંઠામાં કોકરેજ તાલુકોનું ટોટાણા ગામ છે અને સદારામ બાપુ એમનું નામ પ્રસિદ્ધ છે। અત્યારે પાટણમાં કદાચ તમે નીકળ્યા હો તો પાટણની અંદર 3 રસ્તા ઉપર એમનું બાવલું મૂકેલું છે, એમની મૂર્તિ સ્થાપિત કરેલી છે। એ અમારા ગુરુ મહારાજ અને એમના ગુરુ મહારાજ કાળીદાસ હતા, ટીંબાચૂડીના। એટલે એમની પાસેથી સદારામ બાપુએ જે ઉપદેશ લીધો એમને ઉપદેશ આપ્યો। એ મારા ગુરુ મહારાજ અત્યારે પ્રસિદ્ધ છે, સૌ કોઈ એમને ઓળખે છે અને બહુ રહેણી કણીવાળા પુરુષ હતા, બહુ જ્ઞાની પુરુષ હતા અને બહુ એમ કે સમદ્રષ્ટિ જે એમનામાં હતી। અને એનું મુખ્ય એક વાક્ય હતું કે થોડું કરો પણ ઠીક કરો, છોડો વિચારો ગામના, સાચી હશે જો ભાવના તો પૂર્ણ થશે કામના। એમનો એક જ મંત્ર હતો કે તમે થોડું કરો પણ સારું કરો, થોડું કરો પણ સારું કરો। એ મારા ગુરુ મહારાજ સદારામ બાપા, જે એમનો ફોટો પાછળ આપ જોઈ રહ્યા છો એ બરાબર। હવે મહારાજ જીવ દશા કોને કહેવાય એ વિશે જરાક પ્રભુ સમજાવો। જીવ દશામાંથી શિવ દશા તરફ જવા માટે શું કરવું? બરાબર। જીવદશા જે છે એ જે કર્મથી બંધાયેલો જે જીવાત્મા છે, જે અજ્ઞાનતા છે, એનામાં હું કોણ છું એની ખબર નથી, સંસ્કૃતિની ખબર નથી, આત્મા શું છે એની ખબર નથી, પરમાત્મા શું છે એની ખબર નથી। એ પોતાને એવું સમજે છે કે હું અમુક ગામનો છું અને અમુક મારું નામ છે, અમુકનો હું પુત્ર છું, અમુક જ્ઞાતિનો છું, અમુક કુળનો છું, એવો એને એ સીમિત સમજે છે। અને હું મરી જવાનો છું અને હું જન્મ લીધો છે એવું જે સમજે છે એ જીવદશા છે એની। એટલે મારું એક પદ છે, જીવને જાણ્યા વિના ભાઈ જીવનું જોખમ ટળે નહીં। જાણી લો તમે જીવની જાત ને જાણેથી સુખ થાય, જીવને જાણ્યા વિના ભાઈ જીવનું જોખમ ટળે નાય। જીવને તો કર્મના બંધન, ગુણે તે ગવાય, શિવ એ તો ક્રમથી મુક્ત આત્મરામ કહેવાય, જીવને જાણ્યા વિના ભાઈ જીવનું જોખમ ટળે નાય। એટલે જે ક્રમથી બંધાયેલો છે અને મેં જે પહેલી વાત કરી એ પ્રમાણેનું જેનું જીવન છે એ જીવદશામાં છે અને એને જીવ કીધો। હવે એને આપણે શિવ દશામાં જવું હોય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એના માટે ગીતામાં ભગવાને કીધું છે કે તત્તવિદ્ધ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષયંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનમ। ગીતા કહેશે કે જો તારે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવું હોય, તમામ પ્રશ્નો હલ કરવા હોય તો તત્વજ્ઞાની પુરુષની પાસે જવું પડશે અને એની પાસે જઈ સેવા કરી અને વિધિ સહિત જવું પડશે। જે વિધિ આવતી હોય એમાં જે સદગુરુ ધારણ કરવા માટેની જે વિધિ આવતી હોય એ વિધિ સહિત જવાનું અને પરિપ્રશ્ન એટલે પ્રશ્ન પૂછવાના અને એમની પાસે શરણાગતિ સ્વીકારીને તું જઈશ તો તારા સંશયનું નિવારણ થશે। અને એમાં એમણે એ પણ ઈશારો કર્યો કે ગુરુ કેવા હોવા જોઈએ? તત્વજ્ઞાની, તત્વવિદ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવ્યા ઉપદેક્ષયંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનમ। જે તત્વદર્શી પુરુષ છે, જે તત્વજ્ઞાની પુરુષ છે એવાની પાસે જવું પડશે, એવાની પાસે જવું પડશે। તો એમાં કે આપણે વિધિ શું છે, તો કઈ રીતના સદગુરુ મહારાજના ચરણે જવું પડે? એમાં પ્રથમ આપણે ઉત્તમ જિજ્ઞાસા હોવી જોઈએ, કારણ કે જગતની અંદર તમામને પરમાત્મા જોઈએ છે, કોઈને એવું નથી કે એને પરમાત્મા નથી જોઈતા, બધાને ભગવાનના દર્શન કરવા છે। પરંતુ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની જે પ્રક્રિયા છે, જે વિધિ છે, એ વિધિ સહિત જગતનો જીવાત્મા જતો નથી એટલે પરમાત્માનો સાક્ષાત્કાર થતો
નથી. કારણ કે પરમાત્માને મેળવવા માટે બીજા ઘણા બધા ઉદ્યમો કરે છે. કોઈ દર્શને કરે, કોઈ મૂર્તિ પૂજા કરે, કોઈ કર્મકાંડ કરે, આ બધું ઘણું બધું કરે છે. પણ ગીતામાં કીધું કે હું મોટામાં મોટા યજ્ઞથી પણ દેખાયો એવો નથી, તપથી પણ હું દેખાવ એવો નથી, અને યજ્ઞથી પણ દેખાવ એવો નથી. તો એના માટે ભગવાને ગીતામાં કીધું કે મારી અનન્ય ભક્તિ કેવળ મનુષ્ય કરી શકે છે, અને મનુષ્ય સિવાય આ કોઈ કરી શકતો નથી. તો પ્રાથમિક ભૂમિકા એની શું છે? સદગુરુ મહારાજના ચરણે જઈ અને આત્માની ઓળખાણ કરવી, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે શું કરવું? તો એમાં ગીતા કહે છે સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની ચ આત્માની ઈક્ષતે યોગયુક્ત આત્મા સર્વત્ર સમદર્શિનમ. કે પરમાત્મા આત્મા બધી જગ્યાએ છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. પરંતુ એમાં કીધું યોગયુક્ત આત્મા સર્વત્ર સમદર્શિન. જે યોગયુક્ત આત્મા છે એને બધી જગ્યાએ આ આત્માનો સાક્ષાત્કાર થાય છે, પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. યોગયુક્ત જેને સદગુરુ મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે, અને સાનિધ્ય પ્રાપ્ત થયું છે, અને એને જ આ યોગ પ્રાપ્ત થયો છે, એને જ આ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. હવે આપણે પ્રાથમિક જે વાત કરીએ તો પ્રથમ આમાં શું કરવું પડે? તો એમાં બધા સંત મહાપુરુષો કહે છે પંચશીલનું પાલન કરવું પડતું હોય છે. દારૂ, જુગાર, ચોરી, મોસ, વ્યભિચાર, આમ તો ખરેખર આ દરેક મનુષ્યમાં હોવું જોઈએ. ભક્તિના આમ તો પશુઓ આનું પાલન કરતા હોય છે, પરંતુ અત્યારનો જીવાત્મા જે છે ને, એટલે આ પ્રતિજ્ઞા તો ખરેખર મનુષ્યને તો હોવી જોઈએ જ નહીં. કેમ કે આ મનુષ્યનું છે જ નહીં, આ તો અસુરોનું છે. અસુરોનું છે, એટલે અસુરો આ કરે. પણ સતો જે કદાચ સંગ દોષને લઈ અને આ જીવાત્માને આ બધી કદાચ વળગી ગઈ હોય, તો એ બધીમાંથી મુક્ત કરાવવા માટે સંતોએ આ પહેલી પંચશીલની પ્રતિજ્ઞા આપતા હોય છે. કેમ કે અસુરોનો સંગ થયો હોય એટલે અસુરી વૃત્તિ આપણામાં આવી ગઈ હોય, તો અસુરી વૃત્તિને નાબૂદ કરવા માટે પંચશીલ. વાસ્તવિકમાં તો મનુષ્ય થવું તો ઘણી કઠિન વાત છે. ભગવાને બધા અવતારો મનુષ્યના લીધા છે. જે અવતારો લીધા ને એ તમામે તમામ મનુષ્યના લીધા છે. ન કે ભગવાન તો હતા જ, પણ શ્રેષ્ઠ મનુષ્યને કેમ કીધું કે મનુષ્ય જ આ પ્રાપ્ત કરી શકે છે. બરાબર? એટલે પ્રથમ પ્રતિજ્ઞા, પછી જિજ્ઞાસા ઉત્તમ હોય તો કારણ કે તમારે કઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે, હું મારી દેશી ભાષામાં વાત કરું કે ઉત્તમ બિયારણની આપણે જરૂર છે, અને સિઝન આવી ગઈ છે અને વાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો એ વાવવા માટે બિયારણ આપણે આજુબાજુમાં મળતું નથી. હવે એ બિયારણ મળતું નથી ને કે ઠેસ આપણે અમદાવાદ જવું પડશે, તો આપણે જરૂર છે તો અમદાવાદ પણ પહોંચી જાય, અને કદાચ પેલો વેપારી એમ કે ભાઈ આ તમારે આ ભાવે મળશે નહીં, એના આટલી કિંમત થશે. તો તમારે સાચી જરૂર હોય તો તમે કિંમત આપી અને બિયારણ ખરીદો કે ના ખરીદો? તમારે જરૂર છે, આપણે એની જરૂર છે. તો સાચી જો માગણી હોય તો 100% એ ગમે તે ભોગે એ બિયારણ લાવે છે અને એનું વાવેતર કરે છે. એવી રીતે જો જીવાત્માની સાચી જિજ્ઞાસા હોય કે મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી જ છે, આત્માની ઓળખાણ કરવી જ છે, તો એ કોઈ પણ ભોગે, કદાચ તન મન ધન આપવું પડે, કદાચ શીશ આપવું પડે, સર્વસ્વ અર્પણ કરી દેવું પડે, પણ તે પણ આપણા નચિકેતાએ ને યમરાજે કીધું હતું કે તને તું જે માગે છે, મૃત્યુનું રહસ્ય જાણવું છે તારે, તો મૃત્યુનું રહસ્ય જાણવું છે તો હું એ કોઈને કહેતો નથી, આ હું જ જાણું છું. તને વિશ્વનું જે ઐશ્વર્ય છે એ સમગ્ર ઐશ્વર્ય આપી દઉં, તને આખા રાજ્યનું રાજ આપી દઉં, આખા દેશનું રાજ આપી દઉં, આખા વિશ્વનું રાજ આપી દઉં, અને સમગ્ર ઐશ્વર્ય આપી દઉં, પણ હું તને આ કહીશ નહીં. તો નચિકેતાએ બધો ત્યાગ કર્યો છે કે મારે એ કશું જોઈતું નથી, મારે કેવળ ને કેવળ મૃત્યુનું રહસ્ય જાણવું છે. અરિષ્ટનમી રાજાને સ્વર્ગ મળતું હતું તો સ્વર્ગનો ત્યાગ કર્યો છે કે મારે સ્વર્ગ જોઈતું નથી. અને ત્યારે ઇન્દ્રએ ભલામણ કરી છે વશિષ્ઠને કે અરિષ્ટનેમી હવે આત્મજ્ઞાન લેવા માટેનો અધિકારી થયો છે, તો એમને તમે આત્મજ્ઞાનનો ઉપદેશ કરજો. આટલું કિંમતી છે. કોઈની સ્વર્ગ ત્યાગ કર્યો છે, તો કોઈની સમગ્ર ઐશ્વર્ય ત્યાગ કર્યો છે, કોઈને આ બધો ત્યાગ કરી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે એ સદગુરુ મહારાજના શરણે ગયા છે. અને ખરેખર આ જીવનની અંદર જ્ઞાનની જરૂર જ છે.
અને જે જ્ઞાની પુરુષ હોય છે એ તમામ જગ્યાએ એ ધંધો કરતો હોય તો ધંધામાં પણ એ જ્ઞાન કામ આવે છે, કોઈ પણ સમાજનું કાર્ય હોય તો સમાજમાં પણ એ જ્ઞાન કામ આવે છે, હરેક ક્ષેત્રે એ જ્ઞાન કામ આવે જ છે. એટલે દરેકને જ્ઞાનની જરૂર છે. બીજું મેં પહેલાં કીધું કે જગતના જીવાત્માને ભગવાન જોઈએ છે, પણ જે કરવું પડે છે એ કરતા નથી. એટલે જો એ જે કરવું પડે છે એ કરે તો 100% પરમાત્માની પ્રાપ્તિ થાય. પરંતુ આપણે જવું છે પાલનપુર બાજુ અને આપણે જઈએ છીએ ડીસા બાજુ, એટલે પાલનપુર આવતું નથી. મહેનત તો બધા કરે જ છે, પણ જે કરવાની મહેનત કરે એના માટે શું કરવું પડે? તમે કીધું હા આપણે બોલો બોલો. ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? પ્રાપ્ત કરવા માટે મેં કીધું કે યોગ્ય ગુરુ, ગીતાનું પ્રમાણ આપીને મેં કીધું કે યોગ્ય જ્ઞાની ગુરુ, જે જ્ઞાની ગુરુ હોય, જે આત્માની ઓળખાણ કરાવતા હોય એવા. ડૉક્ટર બનવું છે તો ડૉક્ટર જે થયેલો હોય એની પાસે આપણે શીખવા જવું પડે. પણ કોઈ માથે હાથ મુકાવે છે, કોઈ માળા પહેરાવે છે, કોઈ મંત્ર આપે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ ચાલતા તીર્થે જાય છે. આ બધું કરવાથી એની પ્રાપ્તિ થતી નથી. એના માટે જ્ઞાની ગુરુ પાસે જવું પડશે, અને જ્ઞાની ગુરુ પાસે જઈશું તો જ આત્માની ઓળખાણ થશે. અને એને ગીતાએ આપણને પ્રમાણ આપી દીધું છે, અને બધા શાસ્ત્રોએ પ્રમાણ આપી દીધું છે કે જ્ઞાની ગુરુ જે આત્માને ઓળખે છે, જે પરમાત્માનો જેને સાક્ષાત્કાર થયેલો છે, એવા પુરુષની પાસે જઈશું તો આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. પછી આપણે કીધું કે આ ભગવાનને પ્રાપ્ત કરવાથી મોક્ષની ગતિ થઈ જાય કે મોક્ષની ગતિ કરવા માટે આપણે સદગુરુ કરવા પડે? પ્રાપ્ત સદગુરુ કરવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય. સદગુરુ સિવાય કોઈ દાડો કોઈને પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. એટલે કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કીતા કો ગોવિંદિયો બતાય. એટલે ગુરુની બલિહારી. જો પરમાત્મા આપણને જન્મ આપે છે, મનુષ્યનો મળ્યો માતા પિતા દ્વારા પરમાત્માએ આપણને જન્મ આપ્યો, પણ પરમાત્માએ બંધનમાં નાખ્યા. પરમાત્માએ આપણને બંધનમાં નાખ્યા. જો જન્મ મરણનું બંધન, પછી તમામ જે અસુરી સંપત્તિ કહો, જે કંઈ કહો, એ બધું આવ્યું સાથે આવ્યું. આમ તો જન્મ પછી બધું આવે છે, પણ પરમાત્મા એનાથી મુક્ત કરી શકતા નથી. તમામ બંધનોમાંથી મુક્ત કરી શકતા નથી. જન્મ આપે છે, પણ મુક્ત કરવાનું કે મોક્ષ આપવાનું કામ પરમાત્માનું નથી. એ સદગુરુ મહારાજનું છે, અને સદગુરુ મહારાજનું સાનિધ્ય મળે તો પરમાત્માની પ્રાપ્તિ થાય, અને પરમાત્માની પ્રાપ્તિ થાય તો હરેક જગ્યાએ જે પરમાત્મા છે એનો સાક્ષાત્કાર થાય તો ઓટોમેટિક એને મોક્ષ લાવવો પડે નહીં. મોક્ષનો અર્થ થાય મોહનો ક્ષય થવો. મોહનો ક્ષય થવો એટલે મોક્ષ એનો અર્થ જ એ છે કે મોહ ન રહેવો. જગતમાં જે લૌકિક પદાર્થો પ્રત્યે, લૌકિક વસ્તુઓ પ્રત્યે એ મોહ ના રહે. સમજાય તો કેમ કે એને હરેક જગ્યાએ પરમાત્મા દેખાય. બધે માતાએ પરમાત્મા, પિતાએ પરમાત્મા, રાજુભાઈએ પરમાત્મા, પછી જે કોઈ ઝાડ પણ પરમાત્મા, પશુ પણ પરમાત્મા, પક્ષી પણ પરમાત્મા. એટલે એને જે મોહ હતો, જે લૌકિક વસ્તુ પ્રત્યે જે મોહ હતો, એ મોહ ક્ષીણ થઈ જાય તો એનું નામ મોક્ષ. મારા તારાનો દાવો છૂટી જાય એનું નામ મોક્ષ. બીજું બોલો. આપણે નિરાજ મહારાજનું જ્ઞાન એટલું ઉચ્ચ કક્ષાનું છે, એ વિશે તમે માહિતી આપો. નિવૃત્ત બાપુનું જ્ઞાન ઉચ્ચ કક્ષાનું 100% સાચી વાત છે. અને નિવૃત્ત બાપુની એ પદ્ધતિ એવી શોર્ટ બનાવી ટૂંકમાં, કારણ કે વેદાંતની પ્રક્રિયા એટલી બધી લાંબી છે કે પાર આવે એવો નથી. વેદાંતમાં ભણતા એ બધું શીખતા એ કક્ષાએ પોખતા વર્ષો વીતી જાય, અને આપણે જે મજૂરી વર્ગનો માણસ છે, ખેડૂત છે, કે જે કોઈ નોકરી કરતો જે માણસ છે, જેને સમય નથી, એ સુધી પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. નિવૃત્ત બાપુએ તમામ વેદોનું દોહન કરી અને જેમ ગીતા બનાવી, ઉપનિષદો બન્યા, ઉપનિષદોના દોહનથી ગીતા બની, અને ગીતાનો એ સાર નિવૃત્ત બાપુએ પોતાની સમજ શક્તિ પ્રમાણે, પોતાની મતિ પ્રમાણે એમણે એવી પદ્ધતિ બનાવી કે સામાન્ય માણસ, મજૂર માણસ હોય તો એને આ વાત સમજાઈ જાય અને એનું આત્મજ્ઞાન થઈ જાય. એમના મુખ્ય ઉદ્દેશો એ હતા કે એક તો પ્રથમ જે જગતની અંદર જ્ઞાતિવાદ ચાલી રહ્યો છે,
હું ઊંચ છું, કોઈ કે અમે આ લોકો નીચા છે, અને એને લઈ અને આપણા ભારતને ઘણું બધું સહન કરવું પડ્યું છે. કેમ કે પૂર્વેમાં પણ તમે જો કદાચ બીજા લોકો રાજ્ય આપણા ઉપર કરી ગયા હોય તો આપણામાં જે હિન્દુઓમાં ઊંચ નીચના ભેદો ઘણા હતા. એમાં રામે પણ આ મહેનત કરી છે. રામ ભગવાને પણ સબરીબાઈના ઘેર ગયા છે, કેવટના ઘેર ગયા છે. મહાત્મા ગાંધીએ છેલ્લે બહુ મહેનત કરી છે. રામદેવ પીરે પણ બહુ મહેનત કરી છે જ્ઞાતિ ભેદ મટાડવા માટે, અને છેલ્લે કબીર સાહેબે પણ કરી. અને એના પછી નિરત બાપુએ કે જ્ઞાતિ ભેદ ઊંચ નીચનો ભેદ હોવો જોઈએ નહીં. આ મેન મુદ્દો એમનો છે કે ઊંચ નીચનો ભેદ મનુષ્ય એટલે મનુષ્ય, આપણે બધા એક જ છે, અને બધાનું જે પૂતળું બનેલું છે પોત તત્વનું છે, અને એમાં જે રહેવાવાળો છે એ આત્મા એક જ છે. એટલે એક જાતિ ભેદ જ્ઞાતિ ભેદ મટાડવા માટેની આ એમની મહેનત, વર્ણ ભેદ મટાડવા માટેની એમની મૂળ નેમ. બીજો મુદ્દો એમનો જે પ્રતિજ્ઞાની મેં વાત કરી કે આપણા અસુરી સંપત્તિ રહેવી જોઈએ નહીં. તમને જે સુર, જે દેવી સંપત્તિ આપણામાં આવવી જોઈએ. એટલે એમણે વ્યસન માટે પણ પ્રતિજ્ઞાનું એમણે આયોજન કર્યું કે દરેકને પ્રતિજ્ઞા આપો તો એ વ્યસનોથી પણ દૂર થાય. નિરોધનો હેતુ જ છે, પ્રથમ વ્યસન મુક્તિ, બીજી જ્ઞાતિ ભેદ, અને ત્રીજો જે મુખ્ય મુદ્દો છે એ આત્મજ્ઞાન, અને ચોથો જે સમત્વ, આખા વિશ્વમાં સમત્વ આવવું જોઈએ. એ નિરોધ બાપુનો મુખ્ય હેતુ છે. બીજું તમે કોઈ તમારું કોઈ ભજન પ્રિય હોય, કોઈ ધોળ બનેલો, કોઈની બે શબ્દ પોતાનું હોય, કોઈ કે ગુરુ મહારાજનું, બરોબર. એ એકાદ પદ ગાવ અને પદ શું કહેવા માંગે છે કયો? ગાવાનું મને ઓછું ફાવે છે, તો એનો બે શબ્દ સતો કોઈક વખતે ગાઉં છું. સદારામ બાપુએ એમના પદો બહુ રચ્યા છે ને લોકો જે અત્યારની જે પોઝિશન, જે પરિસ્થિતિ છે ને એમાં એમણે કે જીવને શિખામણ આપી છે કે જીવ આઘા પાસે કોઈની કરશો નહીં. તમે પાડોશી પ્રભુની સાથે લડશો નહીં. ભક્તોને પણ કીધું છે કે જે ભક્તોમાં ઠડમડ વધી ગયા એ તો મારી તારી કરવામાં રખડી ગયા. આવું જીવને બહુ વાત કરી છે. એ રામ તમે ને અમે એક છીએ, અમે જુદા કેમ રહીએ. એ રામ નામ રૂપ ગુણની તમે લીલા કરી, એ લીલા જોવાનો મને આનંદ આવે. એ રામ તમે એક સતો કેમ અનેક થયા, તમે એક સતો કેમ અનેક થયા, તારો વિચાર કરું તો પાર ના આવે. કે રામ નામ રૂપ ગુણની તમે લીલા કરી, એ લીલા જોવાનો આનંદ આવે. એક સતો કેમ અનેક થયા, બાપુએ કીધું છે. પછી ભક્તોમાં આ વાત કરી કે આ ઠળમળ વધી ગયું છે એટલે મારી તારી કરવામાં અત્યારની જે પોઝિશન છે થોડું એવું આવ્યું છે ને, એટલે એને બાપુએ ઠપકા આપ્યા છે. બાપુએ ઘણા બધા ભજનો બનાવ્યા છે. મેં પણ મેં પહેલાં જે જીવને જાણ્યા વિના એ પણ મારું છે. અને મારું હું વધારે જે અત્યારે ગાઉં છું, રેશો ના રેશો ના સતગુરુ વિના કોઈ રેશો ના, સદગુરુની વાત છે ન્યારી, અવર વાતોમાં ભરમાશો ના, સતગુરુ વિના કોઈ રેશો ના. સદગુરુની વાત ન્યારી છે, કારણ કે જગતના લોકોની વાતો ભરમાવાવાળી હોય છે. કેમ ભરમાવાવાળી હોય છે કે કદાચ આવે તો સીધા એ કદાચ કોઈ બીમાર હોય અને સમાચાર બીજા લેવા આવ્યા હોય ને તો શું કે આવું ફલાણા ભાઈ થયું હતું અને બિચારા 4 દિવસે મરી ગયા હતા. એટલે અને બિચારા આમને આવો રોગ થયો હતો એટલે ઘણો બધો ખર્ચો કર્યો, પણ બિચારા ન રહ્યા એટલે ન રહ્યા. અને તમે દવા કરાવજો એટલે ડર ઘાલીને જાય ને. એટલે જગતના લોકોની વાતો એવી હોય છે. સદગુરુ મહારાજ આવે તો શું કહે, સદગુરુની વાત છે ન્યારી. શું કહે છે, તમે મરો એવા નહીં, તમે જન્મો એવા નથી, તમે અમર છો. તમને કંઈ થાય એવું નયન છેદંતી શાસ્ત્રાણી, નયન દહંતી પાવક, ન ચૈનમ કલ્યાણથી આપો, ન શોષેતી મારુત. કે તમે પાણીથી પલળો એવા નથી, અગ્નિથી બળો એવા નથી, શાસ્ત્ર તમને છેદી શકતું નથી. તમે એવા છો. તમને એવી પદવી આપે છે ને પેલા તમને મરી જવાવાળા કહે છે. કીધું કે ઇન્દ્રલોકમાં નારીઓ ગણેરી, એના કામણમાં ભરમાશો, એના કામણમાં ફસાશો ના, સતગુરુ વિના કોઈ રહેશો ના. ઇન્દ્રલોકમાં નારીઓ ગણેરી. ગણેરી શબ્દ સમજાય છે ને,
કે ઇન્દ્રના લોકમાં નારીઓ ઘણેરી, એટલે ઇન્દ્રનો જે લોક છે એમાં સ્ત્રીઓ નારીઓ બહુ છે, વધારે છે. એટલે કઈ નારીઓ, પેલા ઇન્દ્રલોકની વાત નથી કરતો, પણ અહીંયા મનની ભૂમિકા ઇન્દ્રલોક છે. અને ઇન્દ્રના લોકમાં વૃત્તિઓ આપણી ઘણી છે, અને એ વૃત્તિઓમાં જો ફસાઈ ગયા તો વાત પૂરી. બહુ રૂપાળિયા માયા નઠારી, એના રંગને રૂપમાં રંગાશો ના, સદગુરુ વિના કોઈ રહેશો ના. માયા દાસી સદગુરુ સદારામને, દાસ જવાન કહે છે ભૂલ ખાશો ના, સદગુરુ વિના કોઈ રહેશો ના. એટલે ઘણા બધા પદો મારા છે આવા બાબતના, પણ આપણે એ બધો સમય નથી. બીજું કોઈ તમારે કહેવું હોય તો. જય મહારાજનો, નિરાંત બાપુનો જય, સદગુરુ સદારામ મહારાજનો જય. મહારાજે આપણને જીવ દશામાંથી મોક્ષની ગતિમાં જવા માટે શું કરવું પડે એ વિશે આપણને વાત કરી છે, અને એમને સરસ એમના પદની વાત કરી છે. તો હવે આપણે આગળ જઈશું બીજા મહારાજ પાસે દર્શન કરવા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.